મારો બાપુ હારા મોણાને કહેડા અને ઝેર ઉતારા બોલાવજો મને તા આ ગોમ છોડ્યું મેં મહારાજ પોતે ભાઈ પલંગમાં ચડીને 3 વખત કર્યો ને ભાઈ રાતે 2 વાગે ફોન આવ્યો કે વાઘુભાઈ હવે સ્વામિનારાયણના માણસો એમ કીધું કે ગોગા સિવાય ઝેર નહીં ઉતરે આપણે 12 વાગે મહારાજ 2 વાગે ફોન કર્યો અને એ ફોનમાં બોલ્યો મોહન મહિના મહારાજ પવન શરૂ થઈ ગયો અને એને ઝેર ઉતાર્યું અને અમારા ગામમાં બોલાય સ્વાગતા કરી મેં માજીનું મંદિર બનાવ્યું અને પટેલોની કુળદેવી અંબાજી માતા બિહારી કે ભાઈ તમારી કુળની દેવી પહેલી અને પછી સ્વામિનારાયણ એટલે તમારી 2 જનેતા હશે પૂર આ બધો આપણો બધો રહે મારી માં જતી અવતાર વાળી બનાવવા બેઠી છે જેના દ્વારા મારા અગ્નિ સંસ્કાર આલા મારા લેખ પૂરા માટે 2 માનો હાચવજો તમારી જન્મ આલ્લાને અને તમારી કુળદેવીને ધર્મ ગમે તે પાળજો સ્વામિનારાયણ પાળો કોઈ બી જગ્યાએ જો પણ તમારી કુળદેવીને કોઈ દાડો તમે રજામાંથી કાઢી નાખતા નહીં આટલું હાચવજો પેલા એટલે આ શિક્ષાપત્રી ઉજ્જૈન આલું છું અને ઓય આવે એટલે દરેકની વાક પવિત્ર રાખજો હળારે નાથના છે કોઈ એક સમાજ નહીં એવું નહીં બરાબર એટલે હળારે નાથના છો તમારી જીવન પવિત્ર રાખવી અને ઓક ચોખ્ખી રાખવી એવી મારા તમને હવને ગોગા બાપાના આશીર્વાદ જેના મહારાજને જે કરવું છે મારા બાપાએ મને રૂપિયો આપ્યો મને હવા રૂપિયો કર્યો પણ વચમાં હું ચૂકી ગયો કે મારી પત્તર ફાડી નથી ભાઈ અને મને રોય તાળા કાઢ્યા છે પણ હવે આ જે એને કરવું છે એના હાથ છે આપણે ઊંઘ્યું છે તારથી મહારાજ જો જાય બેહી રહ્યો છે મજૂર કહે બાપા હોય આવ્યો મજૂરના હારવાર જાય છે અને મજૂરી દોરત પકડે છે એટલે ઉપર ચડી કબળે છે નજર પકડે છે કે હવે કોઈ પણની ચોરી કરવી નહીં રૂપિયા પડ્યા હોય તોય કે ભાવનગરના પટેલની બહેનો દીકરો આલ્યો અને બે ભાવનગર ગયા અને આ સંજય ધામેલિયા અને જાસુલિયા પરિવાર કાકડિયા પરિવાર દીકરો આલ્યો એટલે બેન હોય આવી આખું કુટુંબ ભરી લક્ઝરી એટલે બેને 10,000 રૂપિયા પોતાના આદમીના પરસ્પર ખેંચી લીધા પણ પતિ રોવા છે કે મહારાજ હું લઈને જવા બધાને આગુ પૈકી રોય ને આ તો ભાઈ મેળો છે મારી આવું નહીં વાળી આવું 10,000 તને આલું છું ભાઈ ઘાટ તિજોરીમાં એમાં 10,000 રૂપિયા આલ્યા ભાઈ હાથ જોડું છો નામ ના લેતો ના કે ચોર ગયો અરે કીધું ચોર હાલ આવતા જિંદગી ભર કોડું જે હશે આ બોલાઈ ગયું કે ભાઈ પોતાની બહેની નહેરી અને એ બહેની 10,000 આપ્યા આજે ભાવનગરના બસ સ્ટેન્ડમાં ઉગાડો ફરજ છે અને સુટા શેરા થઈ ગયા મહારાજનું મન વળતું નહીં મેં 3 વખત ભાવનગર ગયા પણ બાપુ એમ કે છે કે ભાઈ તી મારા મંદિરની ચોરી કરી મારા સેવકની એટલે હોય જેના રૂપિયા પડ્યા હોય આવો એટલે પોતપોતાની કુળદેવીનું મન લેજો પોતાના ધર્મનું નામ લેજો અંબાજી માનું નામ લેજો પણ ભજન કીર્તન સિવાય લક્ષ્ય રાખતા નહીં જો મીરાબાઈ અને ભાઈ ભક્ત પહેલા તો થવું હોય તો આજ આ બેઠા છું હું આ બેઠા 1,000 કિલોમીટર સુધી નાક ઉતારું છું ભાઈ ફોનમાં એટલે મેં જે પરેજી પાડી છે કે તમે હોય આવો મને મારા ગોગાને ના બગાડતા એવા તમને હું હાથ જોડું છું અને કોઈ પણ ઝઘડા કરતા કાવા દાવ હોય ના રાખતા ન કે ભાઈ કાવા દાવનો ધડી નથી એટલે ભાઈ આજ મહારાજ બોલી જાય કે આ જીવન બિના પરનો બોલે આ છોકરાને બિહાર્યો છે અને જીવન તાળું મારણ બોલ્યો છે જો મારો બાપુ તાળું મરાય તો જીવન તાળું ગાળે દયા રાખજે બાપા આજ ગોપ મને ગોઠતો નહીં જીવનના ગંદા તાળું મારી દે પેલા એટલે હવે જીવન જે ઝઘડો કરી કર બાપા બોલે મહારાજ આ તાળું અપણકી મન વાંચી અને આ દીકરાને મોથા હાથ બોલે એટલે મહારાજ ભાઈઓને કેન્સર હોય છે તો બટાઈ તું દીકરા આવે છે અને બાપા જાતો જાત ઘરમાં જઈશ મહારાજ આ ના કરતો 15 વર્ષે બાપા દયા રાખજે ભાઈ મને વિધિ છે તમે હો રાખજો અગર મારી સૌથી પત્તર પાડી દરબેબે ચાલો કરો હતા કે ખુદા ભગવાન વશમાં આવ્યા નથી બાપાએ તમને ઘણું બધું આવ્યું બે હાથ દીકરા આવ્યા બોલી લઈ ગયા વિડીયો આવી પૂરા ગાડીઓ આવી આ મારા વાળાને કદી આજ સુધી ભૂગાડી વશમાં ખોટા આવ્યા નહીં એટલે હારી સોડો કરી બોલો શ્રી ગોપ મહારાજ કી જય।
છે. હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ. મારા મીઠાપણના પટેલે મારો હાથ પકડ્યો જ્યારે અનાજના દોતનો વેર હતું. અને ભાઈ કુવો વાળો તળાવ નદીઓ નાળો હરદો તો મારા ભાઈ બોબા ધંધો ને ઘડીએ બાદ બોબા તો ધંધો ના દુકાન નહીં મિલા મોબાઈલ બંધ કરી દો મિલા. આ ધંધો નહીં, આ મારો ધર્મ કાઢી છે ભાઈ. મીઠાપણ પટેલને હું આશીર્વાદ આલ્યા અને આજ મેં અજોબો પતિ બનાવો બંગલા ગાડીઓ 10,000 કરોડના બંગલા 10,000 કરોડની ગાડીઓ ખર્ચો કર્યો. અને મીઠાપણના પટેલે મને ભોગાને પૂછીને મારા શિવની કથા હતી અને બધા મારા ભોગાની મને કંકુતરી આવે છે. વાઘુભાઈ બોલ્યા કે ભાઈ હાથ ગોમ ખવરાને નરેશના ઠાકોરને બોલાવજે ભાવનગરના ખોડિયાના દરબારને. અને જો લાભ પહોંચેના દાડા જો કથા ભર ના કરું તો મારું નામ જોગી લે. અને જો ગામ વચ્ચે હું મારા પ્રત્યક્ષ પરચા પૂરી નાગ થઈને ગામ વચ્ચે દર્શન આલું તો હું તો ભગવાન તારા ઘેર આવું છું. હું મહારાજ પહોંચ્યો ભાઈ કાતી વિના દાડો બેઠો વાઘુભાઈ ગોમમાં વળ્યા ભેદ ચાલુ થઈ ગયો. ગામ ગોદરો ભરાઈ ગયો. લાભ પહોંચેના દાડા અને નાગનું દર્શન કર્યો. બે તારી પેઢીએ દીકરા આલ્યા, ગાડીઓ આલી, કરોડો રૂપિયા ધન આલ્યું છે. દેશ અને પરદેશ તારા માલ ઉપર હું નાક બેહી રહ્યો છું. ફળ જળાય કોઈ તાકાત છે મજૂરને જવાની? જે જાય છે કે હા હું 2000 શેક મારી માટો વગળજો. હું કોઈનો થયું નહીં, આ વનો નહીં, વાઘુનો નહીં, ના ભાગતો નહીં. એટલે મહેરબાની કરી રેણી કેણી નાચાર વિચાર. અને કોઈ મારા કુટુંબમાં હાથ જોડી કહેશું મારા પૈયા લેવા હોય ના આવતા. તમારા ઝઘડા તો તમારા ઘેર આવજો. નકર હોય આયા તો તમારી પીઠીએ લોતર નહીં આવે. ભાઈ મારા ભરવાડ મને દૂધ પીવા લઈ ગયો અને મેં ભાવનગરની મીઠાપણની પૈયો રોડી અને એક દીકરો દીકરી આવે ને વિધવા થાય 28-25 વર્ષની ભાઈ મીઠાપણના પટેલો મને ગોગાનું સ્વાગત કરી ખોડિયાલના મઢમાં મને બેહાડ્યો અને મેં મુઠ્ઠી મારી. આ સુધી કોઈ ભાઈ વિધવા થઈ જે વસ્તુથી મેં મારા ગોગાના જોડીમાં ગોતી દીધી છે અને મેં કીધું છે કે આ સુધી કોઈ પણ ભાઈ વિધવા નહીં થવા દઉં. પણ મારા તમારા મીઠાપણના ઘેર આપો આપ આવો. મેં રામજી મંદિર નરેશ રાજાનું બનાવેલું ભાવનગરના રાજાનું થોડી તમારા ભાંડે ચાલુ કરાવી છે. કરોડો રૂપિયા હું ગોગો તમને આલ્યા છે. તનમનથી કરજો. અને તમારા પતિનામો મારા પોચ સેવક રેણી કેણી વાળા કોઈ આઈને પાછો વોશ બગાડશે નહીં રજાઓ પાછો આવરા જે અમન કોઈનો નહીં મો એવડામાં તક મારે ઘેર બેઠો ગોગો મારો છે. કોઈનો નહીં માટે મારી રેણી કેણી હાચવજો. અને હું મારા જેવું બોલું છું ભાઈ કે મારા વાઘુને દૂધ પાયું અને જો નગો રોવા મોટ્યો કે બાપા મારા ભાઈ તો દીકરાની યાર દીકરી હોય અને બરોબર વાઘુભાઈ મોચે દૂધ પી બોલ્યા કે ઓ ભાઈ તારી મહેમાન ખૂબ દેવી છે, તારા મહેમાનનો લખો છે, વંશ બંધ થાય છે. પણ જો 4 દીકરીઓ બચે છે, 4 જતી હતી. પણ જો આ ચારોનો ગોવાળ કરું ને જો દીકરો ના આવે તો મારું નામ ભોગ નહીં. પણ પહેલો મારો મહારાજ હોય ઘરમાં આવીને પ્રત્યક્ષ રૂપ દર્શન આવો મને દૂધ પાજે દૂધ પાઈને હું દીકરો આપો. મેં આવ્યો ઘરમાં પણ મને ઘરવાળા દીકરાએ દૂધ ના પાવાની તાકાત ના કરી. બાપા બિયાણો એ બિયાઈ ગયો કે આવો જોરાબર નાખશે શેક મારે છે. પણ એ નગા જો દીએ કદાચ મને હાથમાં પકડી બચી કરી હોત તો હું તને શેક ના મારો ત્યાં એ હું જોગી છું. તારામાં તાકાત હોય તો એટલે મારો જો હાથો માણસ હોય ને અને કદાચ જો હાથ જાળી અને જો કદાચ જો મને જાળશે ને મને બચી ના કરે તો મારું નામ ભૂખ નહીં. પણ હોય આ ઓછો બગાડશો અને આ ભાઈ પેલી ભાઈ કરશો કોઈ આ નિંદાઓ કરશો કોઈ આ ડુગળો કોઈને ખેંચશો તો ધર્મ ને કરમ તમારા બધો હારી છે. એવા દેવ દીવાનો દાડો છે. તેથી કરો દેવાનો જય બોલે છે. અને આ દેવાના દાડા તમારી મોમાય નો આ દવન થઈ ગયો પેલા અને વાઘુભાઈની એક ઈચ્છા હતી કે પૂરા આ કોઈ દાડો મહેમાનને કશું થયું નહીં 56 ભોગ કરું અને મહેમાનો એને 2 ધીજ મારી મહેમાનને પૂરી કરી. સ્વામી જઈને એને વસ્તુ આલી એટલે એને પૂરું કર્યું. પણ નગા જો બેટા દીકરાનું નામ મેં પાડ્યું છે. વાઘુભાઈ નામ લીધું તું મારા ગોગા ઉપર કે ગમન ગુમાન અને કદાચ હું ગોપાલ પાડું. પણ વાઘુએ માળા પકડી છે. મેં કીધું કોઈ ચિઠ્ઠીમાં નામ લઈશું. પૂછ ચિઠ્ઠી કાઢાઈ કે ભાઈ તુલા રાશિ છે. પણ મેં ગોગાએ રાજમાન નામ પાડ્યું. ભરવાના દીકરાનું હું નામ પાડ્યું રાજમાન.
રાજુ નામ કહેજે, રાજ કહેજે. પણ જો બેટા દેવું આલ્યું છે મને ગોગાનો મારો પાઠ જાય તો હજી હારાના ઘેર ના જતો. તારા હારાના અને તારા ઘરના જે ઝઘડા છે અને જે મુંબઈના ઝઘડા છે, મેલની ચોથી આવી ચો બિહારી, મેલની બિહારી ને મહેમાન આવી જી છે એટલે તમારો વખામાં કોઈ કમી નહીં. તે આ હું મહેમાન તારી મહેમાન 11 આલે, તારા આંખમાં 9 થઈને હું 11 પૂરા કરું પેલા તો મારો ભગવાન દ્વારકો વાળો કેટલા થયા? 6 તો લ્યા, આ 9 ગણીને આ 3 લઈ લઉં છું તમને બીવરાવા. મારી એક હેલ છે કે તમને બીવરાવું ને. પણ જો બકા આ જો મહારાજ એવું બોલું છું કે આ ઝઘડામાં દેવોના ઝઘડામાં તારી ઘરે તાળો માર્યો છે, તારો 4થો નંબર હતો. પણ મારા મીઠાપુરના પટિયા મને ગોગાને વળજી પડ્યા અને મારા વાઘુના વાટલું ભાઈ દૂધ પાવ્યું એ દાડા વાઘુનો હાથમાં હસી જો હો ગોગા, જો આપણે આવા ગમવા આવ્યા ભરવા આવી વસ્તી અને જો કદાચ આ ઘેર તારો દીકરો આવે તો બાપા તારી જય થા. એટલે ભાઈ મેં ગોગાએ જય બોલાવી. પણ ચોપડા સરકારના ગવર્મેન્ટના હિસાબથી નોમ લખજે અને એ નોમ રાજમાન પાડજે અને લાડમાં તારે રાજ જે કેવું કહેજે. એ 4 દીકરીઓનો આલ્યો છે, 2 લાખો આલ્યો છે બેડામાં. તું જોયું કે નહીં જોયું? હું પાછળ બોલ્યો તો કે બેડામાં લાખો આવશે ડાગ એને ડોબ આપો ડોબ. મારી એવું છે કે 7મો ને 8મો મહિનો થાય એટલે હું પ્રવેશ કરું છું અને એને ડોબ આપી દઉં છું. ડોબ આલો પણ મારા તાકાત છે ભાઈ. અને જો એવું ના બોલ્યો હોત તો નાગજી જમવાની છોડીના ઘેર મારા બોલ્યો કે આ છોડી લાયા છે ને 2 ભોણિયા છે, ત્રીજું બાળક દીકરી દીકરો નહીં. આ બાળક આવશે લ્યા એટલે આ મોજીનો શેભરિયાઓ શેભરિયો અને આ દેવ હું વિહારનો આ છે કે બોલાવજો પેલા ભાઈ ગુજરાતી નહીં જાય બાર પછી આવજે. એટલે હું મહારાજ બોલ્યો કે મેં ગોગાએ પૂરું કર્યું. આ લાગા જો આ તમે 2 ભાઈ આવ્યા છો એ તો તમને માર્ગમાં પણ દર્શન આલ્યો, આમાં આ ફળ ચડાય જેનો ભાવ હોય ને તો પરદેશમાં જવું છું. પણ રેડી ગાડી બકા રાખજો અને એ રાજમાન વચ્ચે જો 6ઠીનો લેખ લખાઈ જાય અને કદાચ જો તારા ઘરમાં કંકુ પગલો પડો, વાહ વાહ મેમાઈ વાહ, તો તારી મહેમાનને જો રાજી કરી ભરવાડ ઘેર ના લાવું તો મારું નામ ગોગ નહીં. અને રાતના 12 વાગે લક્ષ્મી વિધાત્રા લેખ લખશે મારો રાજ મેં નામ પાડ્યું છે અને મારા જે તો જન્માક્ષર ખોટા પાડ્યા, વિધાત્રા લેખ ખોટા પાડ્યા છે. ભલું ભલું મેં કરી બતાવ્યું છે, ના કર્યાનો કામ હું ગોગો કરી બતાવું છું. ડોક્ટરનો રિઝલ્ટ પણ ખોટો હું કાઢું છું અને કદાચ સાહેબો અધિકારીઓની પણ ઓછો હું પણ ખોડી નાખું છું. હું ચોખ્ખું કહું છું કે કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી હેડ્યા હો તમે તરત પરચો આપી દે. એટલે મારે તો કોઈ લીક નહીં પેલા પવિત્ર નિંદા કોઈ સમાધિ અને કોઈ ના કોઈ પંચાયતો અને કોઈ પંચાયતની કોઈ સેવાઓ કરવી નહીં અને કોઈ પછી બેસી મારું કામ કરવું નહીં કે મારા દીવા પર જોખાઈ જશે. કોઈ આવો એટલે ભગવાન રામજીનું નામ લઈ બચ્યું એવા મારા ગોપાના આશીર્વાદ છે. કૈલાસ મૃત્યુ હજુ બી વાઘુને સપનું આવ્યું અને બરોબર વાઘુભાઈને કીધું કે ભાઈ કૈલાસ મરી જાય છે. એટલે વાઘુભાઈ હવારે ઉઠી અને મારા ગોગાને બોલાવ કે ગોગા મારો કૈલાસ મળશે તો બાપા મારે કૈલાસની જરૂર છે. એટલે ભાઈ વાઘુએ આશીર્વાદ આલ્યા, મોતમાંથી જન્મ મળ્યો.